પણ આ હેમરાજ શાહ કેવા અગ્રગણી વૈષ્ણવ કે એકાદશીના દિવસે પણ એ ફળાહાર ન લે, ઉપવાસ કરે. પછી બારસના એકાદશીના દિવસે ધંધુકા જાય ચાલીને સુંદરિયાણાથી. પોતે સાવકાર શેઠ છે, એની ઘરે વાહન છે, છતાંય ચાલીને જાય. જાય ધંધુકે ચાલીને પ્રીતે, કુંડલી મણ ઘીની સહિતે, લીએ સાકર ને લોટ ત્યાંથી, મરજાદી જમાડે શ્રદ્ધાથી. એમ એકાદશી બધી કરે, તેમાં તો પગ પાછો ન ભરે. દર એકાદશીને દિવસે ઉપવાસ કરે અને હાલીને ક્યાં જાય? ધંધુકે જાય, ઘી લેતા જાય. પછી એ ધંધુકાજીને લોટ પાણી બધું લે અને ત્યાં કને ગોસાઈજી ને એ સાધુ સંતોને બધાને જમાડે. બારસના દિવસે પારણ કરાવે. બારસના પારણાનું બહુ મોટું ફળ છે. ઉપવાસી હોય સાધુ બ્રાહ્મણો જે એકાદશીનો ઉપવાસ રાખે એને બારસના પારણ કરાવે, એને એકાદશીના વ્રતનું ફળ મળે, એને જમાડે. એને આપણા પણ જો ભુજની અંદર ધનબાઈ ફઈ વર્ષો પહેલાં થઈ ગયા, એણે આજીવન ભુજ મંદિરના સંતોને રસોઈ બાંધી દીધી. બારસના દિવસે સંતો પારણ કેના તરફથી કરે? ધનબાઈ ફઈ તરફથી. આજીવિકા બાંધી દીધી. આજે પણ ઘણા બધા ભક્તો બારસની રસોઈ આપે સંતોને. કેમ કે સંતો એકાદશીના ઉપવાસ કરતા હોય તો અમારા તરફથી સંતો પારણ કરે, એવી ભાવનાથી. તો એકાદશીનો આટલો મોટો મહિમા બધી એકાદશી કરે ને એકાદશીના દિવસે અનાજ ક્યારે ખવાય નહીં. તમે બધા રાખો એકાદશી? મુંબઈમાં થોડીક અઘરી પડે. અમે જે ઘર પરિવાર ન હોય ને ટિફિન આવતા હોય એને થોડીક વધારે અઘરી પડે ને. તમે બધા છોરા કરો, તમે બધા કરો એકાદશી આવે? રમેશ શું કહે, રાજેશ બાજુમાં આવે કે આમ બાયપાસ પકડીને હાલી જાય? મુંબઈમાં બાયપાસે ઘણા હોય ને પાછા, બાજુમાં આવવા ન દે. જો ભક્તો, એકાદશી અવશ્યપણે કરવી જોઈએ. એકાદશીના દિવસે અનાજ ખાવાનું બહુ મોટું પાપ છે. શાસ્ત્રમાં કહ્યું, યાની કાની ચ પાપાની બ્રહ્મ હત્યા સમાની ચ અન્નમ આશ્રિત્ય તિષ્ઠંતી સંપ્રાપ્તે હરિવાસરે. હરિવાસરે એટલે ભગવાનનો દિવસ. કયો? એકાદશી. એ ભગવાનનો દિવસ છે. યાની કાની ચ પાપાની, આ જગતની અંદર જે કંઈ નાનું મોટું પાપ થાય છે બ્રહ્મ હત્યા સમાની ચ, બ્રહ્મ હત્યાની સમાન હોય. કોઈનો બ્રાહ્મણોને એનું ખૂન કરી નાખે, એનાથી પણ અધિક પાપ. એ બધુંય પાપ છે. અન્નમ આશ્રિત્ય તિષ્ઠંતી, અન્નનો આશ્રય કરીને એકાદશીના દિવસે બેસે. જેટલું કંઈ આખા બ્રહ્માંડમાં પાપ થાય એકાદશીના દિવસે ક્યાં બેસે? અનાજ ઉપર આવીને બેસે. પછી જે એકાદશીના અનાજ ખાય એ અનાજ નથી ખાતો, શું ખાય? આખા બ્રહ્માંડમાં થયેલું પાપ એ કોળીએ કોળીએ ખાય છે. આટલો મોટો દોષ લાગે. માટે એકાદશીના ક્યારે અનાજ ન ખાવું. કદાચ તમે મુંબઈમાં છો, ઘર પરિવાર નથી, તમે ટિફિન ઉપર રહ્યો છો, પણ છતાં એક એકાદશીના દિવસે તો તમને ગમે એમ તમે ફળ ફૂલ ખાઈ લો, કાજુ બદામ ખાઈ લો, સિંગદાણા આવે એ ખાઓ, દાળિયા નહીં હો. નકર સિંગદાણા નામ બે ભેગા જાય, પણ દાળિયા અનાજ કહેવાય, સિંગદાણા ફરાળ કહેવાય. ખાઓ એક દિવસ કાજુ બદામ ખાઓ ને, તમારું શરીર પડી ન જાય? પડી જાય. હા, ફળ ખાઓ સારા લીલા. અને 15 દિવસે એક વખત આવી રીતે કરો ને તો તમારો મેડિકલ દ્રષ્ટિએ પણ તમારું સ્વાસ્થ્ય સારું રહે. આજે મેડિકલ સાયન્સ પણ કહે છે કે 15 દિવસે તો એ તો વીકલી કહે, અઠવાડિયે એક ઉપવાસ કરો. એ ઉપવાસ ઓલો ગુજરાતીઓ, હા, ફરાળવાળો. એક વખત અઠવાડિયે તમે આપણો જે આ બધું અંદર પાચન ક્રિયા કરે છે મશીનરી, એને આરામ આપો, હલકો ખોરાક આપો, હળવો, જેથી કરીને તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. રોજ તમે આમ ઢેચ્યા જ કરો તો અંદરે બચારો મશીન છે ને લોડ પડે ન પડે. તમે રવિવારની રજા રાખો, નથી રાખતા? છેલ્લી બાકી અડધો દી રાખો, મંગળવાર રાખે કપડાવાળા, બધે લાઈનવાળા અલગ અલગ એક અઠવાડિયે રજા રાખે. કેમ ભાઈ? થોડુંક ફ્રેશનેસ ખપે ને. એમ સતત તમે મશીનને લોડ આપો, કોઈ પણ હોય, ગમે એ મશીન, કમ્પ્યુટર હોય, આપણું દિમાગ હોય, હૃદય હોય, જે આંતરના પાચન ક્રિયા કરતા હોય, એ બધાને થોડોક રેસ્ટ ખપે. આમ તો આપણે એકે ટાણું ગૂંચાવતા નથી. ગૂંચાવી રાત્રે 12 વાગી જાય તોય મુંબઈવાળા ખાય, મોડું થઈ જાય ગમે એટલું, તોય હાજર ખાય. એમ નહીં કે હાલો ભાઈ આજે 12 વાગે, આજે કાંઈ નહીં, કાલે, એમ તોય નહીં. ટાણે તો પૂરણ જ ખપે.
તો 1 ટાણું આપણે ગુચાવતા નથી, 3 ટાણાની જગ્યાએ 5 ટાણા થઈ જતા હશે, પણ એકે ઓછું નહીં થતું હોય. તો અઠવાડિયે 1 વખત કરવું જોઈએ. પણ એમ ન કરતો આ ભગવાને આપણા ઋષિ મુનિઓએ આપણું સ્વાસ્થ્ય જોઈને પહેલેથી જ એવી પરંપરાઓ આપે. તો 15 દિવસે આવતું આ એકાદશીનું વ્રત, એ દિવસ અવશ્યપણે આપણે ફરાહાર કરવું જોઈએ. એ દિવસે અનાજ ન જમાય. તો આલોકની દ્રષ્ટિ પણ આપણું સ્વાસ્થ્ય સારું રહેશે. બાકી આધ્યાત્મિક માર્ગે તો ફાયદો છે ને છે જ. વ્રત રાખીએ છીએ આપણે, ભગવાનનો રાજીપો મળે. અને વળી એકાદશીના દિવસે જે કોઈ અનાજનું ભક્ષણ કરે એ માતૃઘાતી, પિતૃઘાતી ને ગુરુઘાતી છે. એટલે માતૃઘાતી એટલે માતાની હત્યા કરનારો, પિતાની હત્યા કરનારો, ગુરુની હત્યા કરનારો. મા બાપને પોતે મારીને જેટલો દોષ લાગે એટલો દોષ એકાદશીના દિવસે અનાજ ખાવાથી લાગે. એટલે એકાદશીના અનાજ ખવાય નહીં. તો એકાદશીના દિવસે અનાજ ખાવાનો એટલો દોષ છે, એમ એકાદશીનું વ્રત કરવાનું એટલું જબરું પાછું ફળ છે. હા, જો વ્રત કરે તો એ પોતાના પૂર્વજોનો પણ ઉદ્ધાર કરી નાખે. અને વ્રત ન કરે તો પૂર્વજો સ્વર્ગને પામ્યા હોય તો ત્યાંથી પણ ખેંચીને એ નરકમાં નાખનારો થાય. પરાણે ખેંચ્યો, સ્વર્ગને પામેલા પૂર્વજોને પરાણે ખેંચી અને એ નરકમાં નાખે જો એકાદશીનું અનાજ ખાય તો. માટે ક્યારેય પણ એકાદશીનું અનાજ જમાય નહીં. જેટલા વૈષ્ણવ હોય એને તો અવશ્યપણે એકાદશીનું વ્રત કરવું. એમાં યથા શુક્લા તથા કૃષ્ણા વિશેષો નાત્ર વિદ્યતે. ઘણી વખત સમાજમાં એવું હોય કે એકાદશીનું વ્રત કરે પણ શુક્લ પક્ષની એટલે કે અંજવાળી એકાદશી કરે પણ અંધારી એકાદશી કરે નહીં. એમાં ભેદ પાડે, ખબર ને, કે અંજવાળી હોય એ મોટી કહેવાય ને અંધારી હાલે પછી ના પાડે તો એમ અંધારી કહેવાય ને એમ. પણ શાસ્ત્રમાં કીધું યથા શુક્લા તથા કૃષ્ણા, જેવી અંજવાળી એકાદશી એવા ને એવી અંધારી એકાદશી વિશેષો નાત્ર વિદ્યતે. એ બંનેમાં કાંઈ ઓછું વત્તા કાંઈ છે નહીં, બે સેમ જ છે. એકાદશી ભગવાનની તિથિ છે. માટે સધવા, વિધવા, બાયું, ભાઈઓ, બ્રહ્મચારી, ગ્રસ્ત, વાનપ્રસ્થ, સંન્યાસી સૌ કોઈએ બંને પક્ષની એકાદશીનું વ્રત અવશ્ય કરવું. જો એકાદશીનું વ્રત ન કરે ને અનાજનું ભક્ષણ કરે તો ગમે એટલું એણે સત્કર્મ કરેલું હોય બધું સત્કર્મ એનો નાશ પામી જાય અને એને દિવસે દિવસે બ્રહ્મ હત્યાની સમાન પાપ લાગે છે. માટે એકાદશીનું વ્રત અવશ્ય કરવું. હવે એકાદશીનું વ્રત કરે તો શું થાય? તો એના જેટલા પાપ હોય ને બધા નાશ પામી જાય. આમ તો એટલું કીધું છે શાસ્ત્રમાં કે તમે 15 દિવસ જે કંઈ એકાદશી ગઈ ને પછી તમે કાંઈ ક્રિયા કરો છો ને એમાં જેટલા નાના મોટા પાપ થઈ જાય. એકાદશીનું વ્રત આવે ને તમે જો ખબરદાર થઈને, શ્રીજી મહારાજ વચનામૃતમાં શું કીધું? ખબરદાર થઈને 15 દિવસે આવતું એકાદશીનું વ્રત ખબરદાર થઈને કરવું. ખબરદાર એટલે ખબર ને કેમ? સાવધાન હોય એમ. ગમે એમ થાય પણ એ વ્રતની અંદર ચૂક આવવા દે નહીં. ખબરદાર થઈને જો વ્રત કરે તો 15 દિવસ દરમિયાન કરેલા તમામ પાપ નાશ પામી જાય. હવે આનો મતલબ એવો નથી કે 15 દિવસ પાપ કર્યા જ કરો ને પછી એકાદશી આવે એટલે વ્રત કરો એમ. હા, પણ જે અનાયાસે થઈ જાય છે, અત્યારે પણ આપણે વાત ખબર નથી ત્યારે થઈ જ જાત હતા ને, એમ જે થઈ જાય છે પાપ, એ પાપ બધા એકાદશીનું વ્રત કરવાથી નાશ પામે. વળી કુરુક્ષેત્રે તો યત પુણ્યમ ગ્રહણે ચંદ્ર સૂર્યયો ગોદાને ન ભવેત તસ્યાદ એકાદશ્યામ ઉપોષણાત. તમે સૂર્યગ્રહણ હોય કે ચંદ્રગ્રહણ હોય, બહુ મોટો પુણ્યકાળ કહેવાય. ગ્રહણ છે ને એ મોટો પુણ્યકાળ કહેવાય. એ સમયે કુરુક્ષેત્ર જાઓ અને ત્યાં કને જઈ અને કરોડ ગોદાન કરો, કરોડો ગાયોનું દાન કરો ને જે ફળની પ્રાપ્તિ થાય એટલાથી પણ વધારે ફળ માત્ર એકાદશીનો ઉપવાસ કરવાથી થાય. હવે એક મજાની વાત છે, તપસ્વીનો ગૃહે નિત્યમ લક્ષ્યમ યસ્ય ચ ભુંજતે 60 વર્ષ સહસ્રાણી તસ્ય પુણ્યમ તુ યદ ભવેત. તમે તમારા ઘરે 1 લાખ તપસ્વીને ગણતરી કરજો. તમારા ઘરે 1 લાખ તપસ્વીને 60,000 વર્ષ સુધી, કેટલા વર્ષ? 60,000 વર્ષ સુધી 1 લાખ તપસ્વીને પ્રતિદિન દરરોજ તમારી ઘરે ભોજન કરાવો ને જે ફળ મળે એના કરતાં પણ વધારે ફળ એકાદશીનો ઉપવાસ કરવાથી મળે. આટલું મોટું ફળ છે. એટલે એકાદશી સર્વ વ્રતનો રાજા બતાવી છે.